અંદર મેં રજનીગંધા હેમ પ્રમોશનથી કરી 26 એપિસોડ કર્યા. નિમેશ દેસાઈનું દિગ્દર્શન કર્યું છે. ત્યાર પછી 3 ટેણીએ એ મારા માટે ગર્વની વાત એટલા માટે છે કે આ કાર્ય મેં વી શાંતારામ દાદાના હાથ નીચે કર્યું. કારણ કે મારો પ્રથમ જે ટેસ્ટ લેવાયો એ વી શાંતારામ દાદાના સ્ટુડિયો રાજકમલમાં બોમ્બેમાં સ્ક્રીન ટેસ્ટ, કે જેના માટે મને આજે પણ ગર્વ છે. અને 21 વર્ષ પછી જ્યારે મેં ચિલ્ડ્રન ફિલ્મ સોસાયટીમાં વર્ક ચાલુ કર્યું, ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટિવલો કર્યા, અને એમાં વી શાંતારામ દાદા આવ્યા અમદાવાદમાં 20 વર્ષે આવ્યા. અમને મુલાકાત લીધી, ખૂબ ખુશ હતા કે આટલું સુંદર કામ કરે છે, તું એવો કોઈ પ્રોજેક્ટ કરે કે આપણે ગુજરાતી ફિલ્મ બનાવીએ. મને ચેલેન્જ આપી. ગોવિંદભાઈ સરીએ પણ આવેલા હતા. મને કે એમાં દિગ્દર્શન હું કરીશ, પણ લેખક ગુજરાતના જોઈએ. મેં નવનીતભાઈ સેવા બહુ સરસ બાળકો વિશે લખતા હતા. નટવર ગોયલ છે, પછી આપણે જયવર્ધનભાઈ પટેલ છે, શશિકાંતભાઈ નાણા, દેવેન્દ્રભાઈ, અશોકભાઈ દવે, આ બધા સાથે ખૂબ ચર્ચા કરી કે સાહેબ એક સરસ ગુજરાતી ફિલ્મ બનાવી છે અને ચિલ્ડ્રન ફિલ્મ સોસાયટી આનું ફંડ આપે છે, તો આપણે કેમ ન કરીએ. એના પહેલાં તો ફેસ્ટિવલ કર્યું, અને મેં 2 ચિલ્ડ્રન ફેસ્ટિવલ ઓલ ઓવર ગુજરાતમાં કર્યા. 6 કોર્પોરેશન, અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર, જામનગર અને વડોદરા, 6 કોર્પોરેશનમાં 1.25 લાખ બાળકોને 12 ફિલ્મો બતાવી. એ બહુ જ મારો મોટો રેકોર્ડ. મારા ફિલ્મ મહોત્સવમાં ટીના મુની પણ આવ્યા છે, રાજેન્દ્ર કુમાર આવ્યા, વિદ્યા સિન્હા આવ્યા. આ બધાએ મને ખૂબ પ્રોત્સાહન આપ્યું છે. બહેન હેમા મહેતા એક વર્સેટાઇલ પર્સનાલિટી છે. વર્સેટાઇલનો મતલબ છે કે બહુમુખી પ્રતિભા. 4 પેઢી એમની ઓડિયો, વિઝ્યુઅલ, નાટક, સિનેમા, ટેલિવિઝન, સિરિયલથી માંડીને અનેક પ્રકારની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી છે. ત્યાંથી માંડીને ન્યૂઝ એન્કર સુધી પણ એમના પરિવારમાંથી એમને કોન્ટ્રીબ્યુશન આપેલું છે. બહેન હેમા મહેતા કે જે અમીના ઉપનામથી આખા ગુજરાતમાં જાણીતા છે, તેમણે બહુ જ નાની ઉંમરે એક બાળ કલાકાર તરીકે સ્ટેજ પર કામગીરી શરૂ કરી. શરૂઆત એમણે આકાશવાણીના બાલ નાટકોથી કરી. રંગ રંગ વાદળે બહુ જાણીતું છે. ત્યાર પછી એમણે મુંબઈમાં ભાંગવાડીમાં પણ અનેક નાટકોમાં ભાગ લીધો. મુંબઈના ભાંગવાડીમાં ખાતે ભજવાતા નાટકો એક ગુજરાતીઓ માટે અત્યંત પસંદગી નું મનોરંજન છે. હેમા મહેતા માત્ર નાટકો પૂરતા નહીં, એમણે 57 જેટલી ગુજરાતી, મરાઠી, હિન્દી અને ભોજપુરી ફિલ્મોમાં પણ કામ કર્યું. ટીવી સિરિયલોમાં પણ કામ કર્યું. કદાચ એક આંકડો જાણીને આપને આશ્ચર્ય થશે કે હેમા મહેતાએ 3000થી વધુ રેડિયો નાટકો ભજવ્યા છે અને તેમાં ભાગ લીધો છે. અનેક એવોર્ડ જીત્યા છે. એની એ એવોર્ડની યાદી ખૂબ જ લાંબી છે. એટલું જ નહીં, પરંતુ તેમણે આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ માટે જ્યુરી તરીકે પણ કામ કર્યું છે. ગુજરાતની ફિલ્મ વિકાસ નિગમમાં પણ તેઓ ડાયરેક્ટર રહી ચૂક્યા છે. મ્યુનિસિપાલિટીની કલ્ચરલ કમિટીમાં પણ તેઓ રહી ચૂક્યા છે. બાલ વિકાસ એકેડેમીના પણ તેઓ એક ભાગ રહ્યા છે. આટલું પૂરતું નથી, એમણે પોતાના જીવન એક સમાજને પણ સમર્પિત કર્યું છે. તેઓ વિકલાંગ કેન્દ્ર સાથે અને મેન્ટલી રિટાર્ડેડ વ્યક્તિઓ માટેની ચાલતી સંસ્થાઓમાં પણ તેઓ સંકળાયેલા છે. આટલી વાત પૂરતી નથી થતી. એમના માટે બોલવું હોય તો ઘણું બોલી શકાય, પણ સવાલ એટલો છે કે એ માત્ર સ્ટેજના કે ટેલિવિઝનના કલાકાર નથી, ફિલ્મોના જ કલાકાર નથી. તેમણે તેમના જીવનને તેમને પોતે એક સાહિત્યકાર છે. તેમણે વાર્તાઓ પણ લખી છે અને ખૂબ જ પ્રેરક કથાઓ પણ લખી છે, અને એ બધાના પુસ્તકો પણ પ્રગટ થઈ ચૂક્યા છે. બેન હેમા મહેતાને આપણે એક જ લાઈનમાં કહેવું હોય કે 1968થી માંડીને 2022 સુધીની જેમની સફર છે એ વણથંભી રહી છે. એણે પોતાનું સમગ્ર જીવન સાહિત્યને, નાટકને, સિનેમાને, ફિલ્મને, ટેલિવિઝનને અને સમાજ સેવાને અર્પણ કરી લીધું છે. આજે એમની આ લાંબી સફર અંગે એની ખુશી વ્યક્ત કરતો એક અભિનંદન ગ્રંથ પ્રગટ થઈ રહ્યો છે. ત્યારે હું પણ એમાં એમને શુભકામના પાઠવું છું. અને કોઈ પણ ઉંમર શીખવા માટે કે કામ કરવા માટે એમાં એનો કોઈ નિયંત્રણ નથી. એ આ ઉંમરે પણ
એટલું સરસ કામ કરી રહ્યા છે કે જે બીજી અનેક યુવતીઓ અને યુવકો માટે પણ એક પ્રેરણારૂપ છે. આજે જ્યારે તેમનો માટેનો એક અભિનંદન ગ્રંથ પ્રગટ થઈ રહ્યો છે ત્યારે બેન હેમા મહેતાને હું મારી શુભકામના પાઠવું છું અને આવનારા અનેક વર્ષો સુધી એમનું આ કામ ચાલુ રહે અને તેઓ વધુને વધુ લોકસેવા પણ કરતા રહે, સ્ટેજની પણ સેવા કરતા રહે, ફિલ્મોમાં પણ હજુ પણ કામ કરતા રહે એવી એમને હું શુભકામના પાઠવું છું. હેમાબેન મહેતા એક રંગભૂમિના રંગમંચના આજના કલાકાર કે જેમના માટે કંઈ પણ કહેવું હોય તો અતિશયોક્તિ ભરેલું નથી. જેમણે નાનપણથી જ તેમના વારસામાં પોતાના મધર સુશીલાબેન જોશી તરફથી કલાનો વારસો મળેલો. એમને જે રીતે 7 વર્ષની ઉંમરથી પ્રગતિના પંથો સર કર્યા અને 7 વર્ષની ઉંમરથી તેઓ એક્ટિવ થયા. મુંબઈ ખાતે, નાસિક ખાતે તેમજ ગુજરાતી રંગભૂમિ ઉપર આવવાનું તેમણે 7 વર્ષની ઉંમરથી ચાલુ કર્યું અને એમની કારકિર્દીની શરૂઆત થઈ. ઘણા બધા પુસ્તકો પણ તેમણે લખ્યા છે. ઘણા પુસ્તકોને એમના એવોર્ડ પણ મળ્યા છે. અને આવી એક વ્યક્તિ કે જેઓએ ગુજરાત સંગીત નાટક અકાદમીમાં પણ ડાયરેક્ટર તરીકે ફરજ બજાવેલી છે. જ્યારે નેશનલ તેમજ આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ થાય છે ત્યારે પણ તેઓએ પોતાની ફરજો બજાવી છે. પી.કે. લેરી સાહેબ જેવા સાથે કામ કર્યું છે. એવા શ્રી હેમાબેન મહેતાને